આજથી ધોરણ 10 અને 12 પરીક્ષાઓનો પ્રારંભ થયો છે। પહેલું પેપર આપવા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરીક્ષા સેન્ટર પર પહોંચ્યા હતા। કુમકુમ તિલક ગુલાબ આપી વિદ્યાર્થીઓને આવકાર્યા હતા। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ ગઈ છે। પરીક્ષાને લઈને બોર્ડ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી હતી। ધોરણ 10નું ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી અલગ અલગ મીડિયમની પ્રથમ ભાષાનું પેપર આજે 10 થી સવા 1 સુધી ચાલશે। આથી વહેલી સવારથી વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા। પ્રથમ પેપરને લઈને વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી પ્રવેશ આપ્યો હતો। હાલ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં પહોંચી ગયા અને પહેલું પેપર આપી રહ્યા છે। ક્લાસરૂમ સીસીટીવી સાથે સજ્જ છે। પરીક્ષા સેન્ટર પર વાલીઓ સાથે વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। સુરતમાં ધોરણ 10 અને 12ના 1.91 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। ધોરણ 10ના પ્રથમ પેપરને લઈ પરીક્ષા સેન્ટરમાં પણ ખાસ તૈયારી કરાઈ છે। બોર્ડના સેન્ટર પર શાળા દ્વારા ખાસ વિદ્યાર્થીઓના સ્વાગત માટે કંકુ ચોખાની તૈયારી કરાઈ છે। બોર્ડના વિદ્યાર્થીઓને કંકુ વડે ચાંદલો કરી પરીક્ષા અંગે પ્રોત્સાહન આપશે। સેન્ટર દ્વારા વિદ્યાર્થીઓ માટે કોલ્ડ ડ્રિંક્સની પણ વ્યવસ્થા કરાઈ છે। વિદ્યાર્થીઓ ક્યાંક અટવાશે તો પોલીસ સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચાડશે। બોર્ડના વિદ્યાર્થીઓની મદદ માટે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહેશે। ટ્રાફિકમાં ફસાવ, અકસ્માત થાય, સ્લીપ ખવાય તો પોલીસની મદદ માંગો। આ માટે 100 નંબર પર ફોન કરવાનો રહેશે। નમસ્કાર મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આજે શરૂ થવા જઈ રહી છે। ધોરણ 10માં પ્રથમ ભાષા એટલે વિદ્યાર્થી જે માધ્યમમાં ભણતો હોય એ માધ્યમની આજે પરીક્ષા છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં આજે એકાઉન્ટન્સીનું પેપર છે। આજે જ્ઞાનગંગા વિદ્યાલયમાં ધોરણ 10નું પરીક્ષાનું સેન્ટર ફાળવેલ છે અને આ શાળાની અંદર 300 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવા જઈ રહ્યા છે। તમામ વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક વડે અભિવાદન કરવામાં આવ્યું અને મા શારદાના આશીર્વાદ સાથે એક બોલપેન જે વિદ્યાર્થીની તાકાત કહેવાય છે એ વિદ્યાર્થીને ગિફ્ટ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી છે।